It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. કેટલું કિંમતી જીવન છે આપણું. અને આત્માનું ઘર જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જા, આનંદ સુખ મોક્ષનું પદ પ્રાપ્ત કરી લે. અહીંયા તને બધું જ મળશે. દાદાની ચોપડી બધું ખબર પડી ને તને, અહીંયા બધું જ મળી જશે. શું અહીંયા આવતો રહેજે. હા, અને આ બધા છે ને, બધા યુવાનો તારી ઉંમરના જ છે ને, તેમની જોડે ઉઠતો બેસતો રહેજે, સત્સંગ કરતો રહેજે, એટલે તને બધા આખા વિચારો આખો ફેરફાર થઈ જાય. શું હું ઉત્સાહ આવે. મારે તો મારા જીવ માટે તો જીવવાનું તો એ તો છે જ. હું આયુષ લઈને આવ્યો છું એટલે જીવવાનો જ છું, પણ એવું જીવવું કે જેને સુગંધ આખા લોકોને જગતમાં બધાને ફેલાય. હું મારા મન વચન કયા લોકોને કંઈક કામ આવે. એમને આપઘાત કરીને મરી તો લાકડાને કંઈ કોમ આવવાના છે? મન વચન કયા ઉલટા લાકડાને મને કોમ ખપવું પડે બાળવા માટે. શું એટલે એવું નક્કી કર કે એવું જીવન જીવવું છે. આમે મરી જવું તો પછી મરું તો લોકો માટે કેમ ના મરું? શું એટલે એવું જીવન જીવવું કે આપણે બીજા પારકા માટે જીવીએ. શું જ્યારે જન્મ થાય છે ત્યારે પોતાનું આયુષ્ય કર્મ બાંધીને જ આવે છે. અને આયુષ્ય કર્મ જેને પાછલા ભાવમાં સારા એવા પુણ્ય કર્યા હોય તો એને આયુષ્ય કર્મ માટે આયુષ્ય લાંબુ માટે એને ભાવના કરી હોય તો એનું પુણ્ય એ આયુષ્યમાં ખર્ચાય તો એને આ ભાવમાં લાંબુ આયુષ્ય મળે. અને ઘણા એવા હોય છે તો કે સાહેબ બહુ લાંબુ જીવીને શું કામ છે, આપણે તો થોડી જિંદગી જોઈએ પણ મજાની ને સુંદર આનંદ પ્રમોદની જોઈએ. તો આપણે લાંબી જોવું જ નથી, આ રીબાવાનું જોઈતું જ નથી, એવી ભાવના કરતો આવ્યો હોય તો એને લાંબુ આયુષ્ય ના મળે. અને એનું પુણ્ય છે તો બીજા બધામાં ખર્ચી નાખે. પણ આમાં એણે ટેન્ડર ભર્યું જ નથી કે મારે લાંબુ જીવવું છે, એટલે એમાં એને આયુષ્ય બહુ જ ઓછું જોઈએ. આ નીરુબેનને પોતાનો જ અનુભવ છે ને, નાનપણથી જ ખબર નહીં ક્યાંથી ઘૂસી ગયો છે. એમ જ મનમાં રહે કે આપણે લાંબુ જીવવાનું છે જ નહીં, આપણે 45 વર્ષનું જ આયુષ્ય છે એમ મનમાં રહ્યા કરે. અને એકાદ વખત બનેલું એવું, દાદાની પાસે આ વાત બોલતા નીકળી કે દાદા મારું તો આયુષ્ય બહુ છે ને, મારે બહુ લાંબુ જીવવું નથી. કારણ કે એ બધી માન્યતા લાંબુ જીવીને શું કરવાનું છે, ઘણા બધા શરીરના દર્દો આવે ને રીબાવાનું ના તે લોકોની સેવા લેવી, આવી બધી માન્યતાઓમાં અંદર ગરકી ગયેલી હોય છે. એટલે કહ્યું દાદા મારે તો લાંબુ જીવવું નથી ને, આપનો દેહ વિલય થાય એ પહેલાં જ મારે તો છૂટી જવું છે. આપના ચરણોમાં આપના સાનિધ્યમાં જ મારે તો આ દેહ છોડવો છે. એવું નીરુબેન કાયમ એક વખત દાદાને વાત કરતા હતા તો દાદા કહે છે આવું તમારા ભેજામાં ક્યાંથી ઘૂસી ગયું? ખબર નહીં દાદા, નાનપણથી જ આવું છે. ક્યાંથી ઘૂસીને કોણે કોઈ તો કાંઈ ખબર નથી. દાદા કહે છે એવું ના વિચારાય, તમારે તો એવું કહેવાનું કે બોલો હવે મોટેથી કે મારું આયુષ્ય લાંબુ છે, મારું આયુષ્ય લાંબુ નહીં છે, હું બહુ જીવાની છે, એવું બોલો તમે. ના દાદા મારે તો બોલવું જ નથી, મારે જીવવું નથી, પછી શું કામ બોલું? ના એવું ના બોલાય કે છે. તમારું જીવન પારકા માટે વાપરવાનું છે તો ભલે ને લાંબુ હોય, શું વાંધો છે? પછી કે જો અમે તમારા માથે હાથ મૂકીએ છીએ અને હવે બોલો તમે, અને તમને આશીર્વાદ આપીએ છીએ કે મારું જીવન બહુ લાંબુ છે, મારું આયુષ્ય લાંબુ છે. પછી તો એ અંદર તો આ ઈચ્છા તો નહોતી, પણ દાદાએ કહ્યું એટલે પછી હા દાદા આપ કહો છો એટલે કહું છું કે મારું આયુષ્ય બહુ લાંબુ છે. અને જો કે આયુષ્ય લાંબુ હશે જ, બાકી કોઈ આશીર્વાદ આપવાથી કંઈ, પણ માત્ર બિલીફ બદલાઈ કે આ વહેલું મરી જવું છે. એટલે આયુષ્ય તો લંબાયું, 45 ઉપર તો ચાલી ગયા છીએ, પણ હવે ખબર નહીં કેટલું છે. અને જેટલું લઈને આવ્યા હોય એટલું જ હોય, એથી વધારે ના હોય. કોઈ સંતો કે ભક્તો કે કોઈ આશીર્વાદ આપે ને આપણે આયુષ્ય દાદા પોતે ના પડતા, અમે તો તમારી બિલીફ ફેરવીએ છીએ. બાકી કે અમારે હાથ મૂકવાથી તમારું સારું થઈ જાય એવું બને જ નહીં. એવા કે ચમત્કારો કોઈ કરી શકે એમ છે જ નહીં. મરેલા કોઈને જીવતા કરી શકાય નહીં ને કોઈનું આયુષ્ય વધારાય પણ નહીં. ભગવાન જેવા ભગવાન પણ પોતાના આયુષ્ય, કૃષ્ણ ભગવાન પણ પારધીનું બાણ અટકાઈ નહોતા શક્યા, મયુર ભગવાન પણ એક પલ પણ આયુષ્ય વધારી કે ઘટાડી શક્યા નહોતા. એમને ચૂકી જ ના પડી કે આ તો બની જ ના શકે. તો પછી બધા સંતો ભક્તો બધા કહે કે અમે આમ કરી નાખીને તેમ કરે, અમે આમ ચમત્કાર કરીને તેમ કરી, બધી વાતો જ છે. ચમત્કાર જેવી કોઈ વસ્તુ આ દુનિયામાં છે જ નહીં. ઘણાને એમ થાય છે કે આ આપઘાત કરવો એ શું છે,
આપઘાત કરવાથી એમ આપણામાં કહે છે કે 7 જન્મ સુધી એને ફરી આપઘાત કરવો પડે. એ વાત સાચી છે તો 100% સાચી છે. એ એવા પ્રકારનું મૃત્યુ છે કે એટલા બધા ભયંકર ભોગવટો આવ્યો હોય, બધા વિકલ્પો, જીવવાનો પણ વિકલ્પ ના રહ્યો હોય, ટોટલ અહંકાર ભગ્ન થઈ ગયો હોય, ક્યાંય એને એક જગ્યાએ પણ એને ક્યાં રહેવાનું એનું મન સ્થિર થાય એવી એક પરમાણુ પણ ના રહ્યું હોય એના માટે, ત્યારે એ આપઘાત કરે છે. અને આપઘાત કરતી વખતે પણ એટલા બધા ભયંકર પરમાણુ ખેંચે છે કે જે એના પડઘા એને 7 ભવ સુધી લાવે છે. એટલા ભોગવટાને 7 ભવ સુધી ખેંચી જાય છે. એટલે કોઈએ પણ ભૂલે ચૂકે આપઘાત કરવાનો વિચાર કરવો નહીં. આપઘાતના વિચારો આવે કોઈ વખત ડિપ્રેશનમાં કે એવું કંઈ મોટો પ્રસંગ દુઃખનો આવી જાય જીવનમાં તો એમ થાય કે આપઘાત કરી છે, પણ આપઘાત કરવાનો વિચાર કોઈ કરવો નહીં. સરળતાથી આ આત્મજ્ઞાનીઓના પુસ્તકો વાંચવા અથવા તો અમારા જેવા પાસે પહોંચી જવું અને ખુલ્લું કરવું કે મને આ વિચાર આવે છે, અમને આમાંથી બહાર કાઢો, તો ખરેખર એમાંથી છૂટી જવાશે અને આ ભયંકર ભોગવટામાંથી નીકળી જશે. ભોગવટો મરવાથી કંઈ પૂરું નથી થતું, ઉલટો 7 ટાઈમ્સ મલ્ટીપ્લાય થાય છે. એટલે આ ચોખ્ખી રોંગ બિલીફ છે કે આપઘાત કરવાથી આપણા દુઃખોનો અંત આવી જશે. ઘણાને મર્સી કિલિંગ માટે પણ પ્રશ્નો ઊભા થાય છે કે મર્સી કિલિંગ એમાં શું ખોટું છે, સરકારે, ડૉક્ટરોએ બધાએ અપનાવવું જોઈએ. એમાં ઘણા બધા ખાસ કરીને વેસ્ટર્ન વર્લ્ડમાં ઘણા મતાંતરો અત્યારે ચાલી રહ્યા છે. ઘણા મર્સી કિલિંગના ફેવરમાં છે અને ઘણા અનફેવરમાં છે. એમાં ધર્મમાં શું છે એવું પણ ઘણા પૂછતા છે. અમારે પણ ઘણી વખત એવા પ્રસંગો આવે છે કે જે ટોટલ 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ કોમામાં હોય અને પછી પૂછે અમને એના સગાવાલા કે શું કરું. ડાક્ટરો પૂછે છે કે એને મર્સી કિલિંગ કરીએ અથવા તો એને છે તો બધા એને ટ્રીટમેન્ટ સ્ટોપ કરી દઈએ અને એને નેચરલ મરવા દઈએ અને ટ્રીટમેન્ટ ના આપીએ તો કે તો મરી જવાનું થોડા વખતમાં, તો શું કરવું. આવા ઘણા પ્રશ્નો આવતા હોય છે. પણ અમે અધ્યાત્મની રીતે કહીએ છીએ કે આપણને કોઈને મારવાનો રાઈટ નથી અને કોઈના માટે મારવાનો ભાવ કરવો તે પણ આપણા માટે યોગ્ય નથી. કુદરતે જે પ્રમાણે એના માટે નિર્માણ થયેલું છે એ પૂરું થવા દેવાનું. એનું કાપી નાખવાથી કંઈ પૂરું કર્મ થતું નથી, એને પાછું ફરી ભોગવવું તો પડે જ. જેમ ઊંધા કર્મ ભેગા થયા હોય તે પૂરા કરવા પડે, જેમ સારા કર્મો જેમ કે યોગીઓ બધા હોય છે તે યોગ કરતાં વચ્ચેથી જ જો એમને વચ્ચે તેમનું મૃત્યુ આવે તો પાછું બીજા જન્મમાં જ્યાંથી કટ થયું હોય ત્યાંથી એને આગળ પૂરું કરવું પડે. એવી રીતે આ કર્મનું પણ એવું છે, સારું હોય કે ખરાબ હોય, જ્યાંથી કટ થયું હોય ત્યાંથી પૂરું કરવું પડે. એમ મરી જવાથી કે મર્સી કિલિંગ કરવાથી કંઈ પૂરું નથી થતું. શું અને આયુષ્ય દરેક પોતપોતાનું લઈને જ આવ્યો છે, એને પૂરું થવા દો. આપણે એમાં હાથ ના ગાલો, કુદરતમાં હાથ ના ગાલો. એટલે આયુષ્ય દરેક પોતે લઈને કેવી રીતના આવે છે કે એના વર્ષો કે દિવસો એના આયુષ્યના કાઉન્ટિંગમાં નથી લઈને આવતો, પણ શ્વાસોશ્વાસના કાઉન્ટિંગ હોય છે. ગયા ભૂતિ એ આયુષ્ય કર્મનો બંધ લઈને આવ્યો હોય છે. એ બાંધેલા કર્મ પ્રમાણે એનું લાઈફ હોય છે, પણ એ કાઉન્ટિંગ ઓફ શ્વાસોશ્વાસ, બ્રિધિંગ, એનું કાઉન્ટ નંબર એનો ફિક્સ હોય છે કે આટલા જ શ્વાસ એની લાઈફમાં છે. પછી એ શ્વાસનો ઉપયોગ કે દુરુપયોગ, સદુપયોગ જે રીતે કરે એના ઉપર એનું આયુષ્ય ઓછું વધતું થઈ શકે છે. ઊંડા શ્વાસ, યોગીઓ ખૂબ ડીપ બ્રીથ કરીને ઊંડા શ્વાસ લઈને કાં તો શ્વાસ થંભાવીને અમુક યોગી ક્રિયાઓથી આયુષ્ય લંબાવી શકે છે. અને આયુષ્ય ઘટી બી શકે. જ્યાં શ્વાસોશ્વાસ ખૂબ ફાસ્ટ વપરાઈ જાય ત્યાં આગળ મરણ વહેલું આવે છે. ખાસ સૌથી વધારે શ્વાસોશ્વાસ શેમાં વપરાય છે તો કે અણહકના વિષયોમાં, પછી ખૂબ ક્રોધ વિષયોમાં, પછી ખૂબ ક્રોધ કરે, આખું ધ્રુજે, શ્વાસ વધી જાય, પછી એકદમ ભય લાગી જાય, એને એવા બધા પ્રસંગો શ્વાસોશ્વાસ વધી જાય છે અને આયુષ્ય એનું ઘટે છે. એટલે જ્ઞાનીઓ ખૂબ જ નિરાકુરતામાં હોય છે અને
આવા કોઈ પણ શ્વાસોશ્વાસ વધી જાય એવામાં પડતા જ નથી યોગીઓ અને જ્ઞાનીઓ. અને આવા જો કંઈ અણહકના વિષયો કંઈ કોઈને દોષ થઈ ગયા હોય તો એ સ્ટોપ કરી અને ખૂબ જ જાગૃતિપૂર્વક પશ્ચાતાપૂર્વક એના હૃદયથી પ્રતિક્રમણ કરો અને ફરી આ નથી જ કરો, નિશ્ચય કરો તો આમાંથી બહાર નીકળી શકાય એવું છે. અત્યારે તો શાંતિ થાય ને આવતા ભાવનું પણ ઘણું બધું રાહત થાય છે. એટલે જે જ્ઞાનીઓ છે એ નિરંતર આત્મામાં રહેતા હોય છે. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એને મરણનો ભય નથી હોતો અને આ જીવનમાં નિરાકુરતા હોય છે. કોઈ પણ ખોટા કર્મ કરતાં પહેલાં જ એને અંદરથી જ બ્રેક આવે છે, એનો આત્મા જ એને જાગૃત કરે છે. એટલે જ્યાં સુધી આ જીવ અને શિવનો ભેદ છે, જીવ દશામાં છે ત્યાં સુધી મરણ છે, પણ શિવ દશામાં એટલે આત્મદશામાં આવે છે, હું આત્મા છું, ભાન થાય છે, હું જ પોતે શિવ છું, શિવોહમ થાય છે, ત્યારે એ છે તો એનું મૃત્યુ નથી થતું અને એને ફરી જન્મ મરણ પણ નથી. આવું સુંદર અવસ્થાનો અનુભૂતિ થઈ શકે એમ છે. અને જ્ઞાનીઓ પાસે આના તમામ રસ્તા છે. ક્ષણે ક્ષણે ભાવ મરણ થઈ રહ્યું છે. ભાવ મરણ એટલે શું? તો કે આપણે દેહ ભાવમાં જેટલો સમય રહીએ ત્યાં આગળ આપણો આત્મામાં રહેવાનું ચૂકાય છે, તેને આપણે મરણ કહ્યું છે. એટલે જ્યાં સુધી હું નીરુબેન છું કે હું ચંદુભાઈ છું કે છગનભાઈ છું એવી માન્યતા છે ત્યાં સુધી આપણે આ ક્ષણે ક્ષણે આત્મભાવમાંથી પરભાવમાં રહેતા હોય છે. અને ત્યાં આગળ આપણું ભાવમરણ થયેલું કહેવાય છે. આત્મભાવમાંથી દેહભાવમાં આવીએ છીએ. એટલે આત્મજ્ઞાન થાય ત્યાર પછી આ ભાવમરણ ટોટલ બંધ થઈ જાય છે. એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે ક્ષણે ક્ષણે ભાવમરણમાં હે જીવ તું સાથી રાચી રહ્યો. અને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આ જન્મ મરણના ચક્કર પૂરા થાય છે અને મોક્ષનો રસ્તો પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન થાય ત્યાંથી મોક્ષની શરૂઆત થાય છે. જીવતા જ અહીંયા મોક્ષનો અનુભવ થાય છે અને નિરંતરે મરણનો ભય ટળી જાય છે. મારું મૃત્યુ છે જ નહીં, હું નિત્ય છું, શાશ્વત છું, પરમાનંદ સ્વરૂપી છું, એ અનુભવ સદા નિરંતર ત્રણેય કાળ રહ્યા કરે છે. જય સચ્ચિદાનંદ. આમ છે મુંબઈના રહેવાસીઓ એટલે કે મુંબઈકરના પુણ્યોદય 2019માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિર મુંબઈ બોરીવલી ખાતે. ભારતના મુખ્ય 3 ધર્મ જૈન, વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે. સમુદ્ર તટથી 300 ફૂટની ઊંચાઈ પર આવેલું આ ત્રિમંદિર પોતે જ એક પાવન પર્યટક સ્થળ બની ગયું છે. અહીં ભગવંતોના દર્શન કરતાં જ હૃદયમાં અનેરી શાંતિનો અનુભવ થાય છે. અહીં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ અવશ્ય પધારો. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરિયાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.